એવરીવન ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં છો? હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 10:30 ને રોજની જેમ આજે પણ નાસ્તો કરવાનો બાકી છે, કેમ કે આજ તો ટિફિન જ નથી બન્યું. સૂતી જ છું 9 વાગે તો હું જાગી. હરી મને કહીને ગયા કે હું જાઉં છું અને જગાડે. હું સૂતી હોય ને તો મને જગાડતા જ નથી, કેમ કે એને લેટ થઈ ગયું જાગવામાં. 8:30 થઈ જાય. મારી આંખ ખોલીને તો 8:45 થઈ ગયા હતા. તો એ બાથરૂમમાં હતા. પછી મને કે હું જઉં છું તો સૂતી રહે હવે, કેમ કે ટિફિન પછી લેટ થઈ જાય બનાવવાને. એટલે જવાનું છે નવસારી. ત્યાં સુરતમાં હોય તો થોડુંક કામ તેમ ચાલે, અડધી કલાક લેટ. બટ ત્યાં જવું તો 1-1.5 કલાક તો ત્યાં ગાડી ચલાવીને જવાનું હોય. તો કાંઈ નહીં, ચલો આપણે નાસ્તો કરી લઈએ ને. જો વાતાવરણ જો છે ને માશાલ્લાહ એકદમ. ગટ્ટુ રમે છે નીચે, તો નાસ્તો કરી લઈએ. નાસ્તો કરવા બેસી ગઈ છું. નાસ્તામાં છે ચા, ભાખરી અને અથાણું. જો અથાણું મમ્મી બનાવ્યું છે ને એ મેં લઈ લીધું છે. થોડુંક એણે એક્સ્ટ્રા પેલો મસાલો આવે ને બનાવી રાખ્યો છે. અત્યારે ખાઈ, કેમ કે બીજું તો બધું આપણે ભરી દીધું છે. પેલી બરણી આવે એમાં તો કાંઈ ખોલવાનું ન હોય. હવે વારે વારે ખોલીએ તો પછી ખરાબ થઈ જાય. આપણે વરસ દિવસ સાચવવાનું હોય છે. ચલો નાસ્તો કરી લઈએ. અલે બેન ખાઈ લે લે. થેન્ક યુ છે છોકરો. એ ન્યા હું કરશો કબાટમાં? હાલ તો બહાર નીકળ. બધું જો પડી જાય. હાલ 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 હાલ, કબાટ બંધ કરી દે. હાલ હાલ ચનાની પાસે વયો જાય. મમ્મી ગયો ફોન તારો? કેમ ઘા કર્યો? ફોન લઈ લે, નકર તોડી નાખશે આજ તોય. કેમ ન્યા ઊભી છો? એ ઊભી રહેજે ભટુડિયા. ટગારા ઉપર ચડી ગયો તે. જગટ એ મોજડી પહેરી છે, પહેલી વાર પહેરતી નથી. લીધી તે તું એમને પહેરી છે. વાવ સો ક્યુટ. કે તો બા ગયા છે ગટુ આટો આઈસ્ક્રીમ લેવાની રાહ જોવે છે. હાલ આવ્યા. ક્યારની બહાર જાય ને અંદર આવે. જા જો આવ્યા. જા લીપ પાસે વઈ જા. એ આવ્યા. ક્યારની લીપ પાસે ઊભી રહીશ ઘડીએ. નાના હું લાવ્યા જો તો ખરી તું. એ આશિમ લાવ્યા. થેન્ક યુ કરજો નાનાને. તો વાગ્યો છે 1 ને હું સાવ ફ્રી થઈ ગઈ છું. કંઈ કામ નથી અને ગઠુને નવરાઈ દીધું છે અને મેં ભી નાઈ લીધું છે. એને જમી લીધું. મારે એકને જમવાનું બાકી બધાએ જમી લીધું છે. તો અત્યારે મને ભૂખ નથી લાગી, કેમ કે મેં આખી ભાખરી ખાધી હતી. તો આપણે થોડુંક વિડીયોનું કામ છે આજે પણ, તો એ પતાવી દઈ, કેમ કે બહાર જવાનો કાંઈ ટાઈમ હોય નહીં. તડકાનું બહુ ફોન આવ્યા છે ફ્રેન્ડના કે ચાલ કંઈક બહાર જઈએ, પણ કામ જ એટલું છે. ક્યાં જવું એમ થાય. ત્યાં જઈ તો પછી રાતે સુવાઈ જાય છે. જો પછી સવારમાં જગાતું નથી. મારે વિડીયો બી મેં યુટ્યુબ પર અપલોડ કરવાનો હતો. મેં સવારે 9 વાગે કર્યો, અપલોડ બી નહોતો થયો. કંઈ નહીં, ચલો આપણે આપણું કામ પતાવીએ ને. મારે ગટુ રમે છે બારે દેખાય. એ આ શું કર્યું છે બધું? શિફ્ટી છે લાટ બધી શિફ્ટી છે. ઓલો લો પગ સીધા કર નાખ. વાગ્યા છે 2 ને મારું ગટુ જો. ચલો આપણે હાલામાં નાખી દઈએ. ને જમવાનું બાકી છે તો હું જમી લઉં અને પછી હું પણ થોડીક વાર સૂઈ જાઉં. હું જમવાનું અંદર લઈ આવી છું. જમવામાં છે જો વઘારેલા ચણા, દહીં, ભાખરી અને કેરી. ચાલો આપણે મસ્ત ખાઈ લઈએ અને પછી મસ્ત સૂઈ જાય, કેમ કે રૂમ એકદમ ઠંડુ છે. એટલે હું અહીંયા બેસીને જ જાઉં રોજ. વાગ્યા છે 3:45 ને મારું ગઢું જાગી ગયું છે. જાગીને જો તરત જ લોલીપોપ નાના પાઈથી લઈ આવ્યું છે. લોલીપોપ ખાય છે. લોલીપોપ કોનો છે? લોલીપોપ મમ્માનો છે કે ગતુનો? ગતુનો છે, મમ્માનો ના છે. ખાઈ લે મમ્માનો, ખાઈ લે. બહુ નાના ને હેપી બર્થડે કરી દો. એ નાનાને કઈ આવી જા. વાગ્યા છે 5:45 અને હું રીલ્સ બનાવવા માટે રેડી થઈ હતી. રેડી કે જો કે રેડી થવામાં તું ખાલી લિપસ્ટિક લગાવવાની હોય, પાવડર કરવાનો હોય અને કંઈક કપડાં ચેન્જ કરવાના. નાઇટ ડ્રેસમાં તો કંઈ બનાવવાના ન હોય. અને અમારા બેન જો બધું રણ વિખંડ કરે છે. લાડુ તો જો મેં બ્લેક કલરનું ફ્રોક પહેર્યું છે. ફ્રોક મારા માટે આ ફ્રોક મમ્મી લાવી. તો કાંઈ નહીં, ચલો આપણે હવે કચરું કાઢવાનું છે. કચરું કાઢી નાખીએ. ના તો પપ્પાનો બર્થડે છે, પાર્ટી કરવાની છે. એટલે પાર્ટી કેક બેક કાપવાનું એવું કંઈ નથી થતી કરવાના. એ ના પાડે છે. એક બીજું ખાવા પીવાનું ને એવું કંઈ કરશું. ખાવાનું
બીજું કઈ ન સમજ. એ બેન ક્યાં ઉપડા છો? હે ઈ તો જો ટુહાલ ઓડ આમ જો ઓડીને ઉપડું. ઈ કે ટાટા જાવું છે મારે. ના ના હેપી બર્થડે છે, હેપી બર્થડે કરીએ જા. જા જલ્દી. ના ના હેપી બર્થડે એમ કીએ જા. પેલા ગટી હાલ 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 બહાર નીકળ બહાર નીકળ. આમ જો હંતાઈ ગયા મમ્મી પડશે ઈ. જો નાના વઈ આવી ગયા લે ઈ તો મમ્મી પપ્પા ગયા છે માર્કેટમાં સબ્જીને એવું લેવા. ગટું ભીગ્યું છે તો મારે જવાનું છે એક વિડીયો શૂટ કરવા માટે. તો મનોજભાઈ ઘરે આવી ગયા છે તો મને એણે કીધું કે હું 10 થી 15 મિનિટમાં આવું છું. એ આવે એટલે આપણે એક પ્રમોશનનો વિડીયો છે શૂટ કરી આવી, પછી રાતે લોડ થઈ જાય બધા વિડીયોનો. મેં કીધું અત્યારે એ ફ્રી છે તો અત્યારે શૂટ કરી લઈએ. તો કંઈ નહીં, જો હું રેડી થઈને બેસી ગઈ છું, એ આવે કોલ કરે એટલે હું પણ જાઉં છું. મનોજભાઈ આવી ગયા છે, મારે શૂટ કરવા જવાનું હતું. જો હેલો દોસ્તો, તો હવે હું 1.5 દિવસ સતત નવરો છું એટલે હવે કંઈક ને કંઈક દેખાતા રહીશું. હા તો કાંઈ નહીં, હાલો પહેલા મેં એક નવું અંધારું થાય ને એની પહેલા જો અત્યારે તડકો છે એની પહેલા શૂટ કરી નાખવાનો તડકો છે. નથી એવી ક્યાં તડકો ફાડી ગયા. હવે હાલો જો આમ જો આમ છે તડકો નથી. તો અમે લોકેશન ઉપર અમે વિડીયો આખો શૂટ કરી નાખ્યો છે મેન ક્રિશાએ. જોયું કેવું? 5 મિનિટમાં બની ગયો ને એમ હોય એમ વિડીયો બનાવવાના. જો આ ક્રિશાનું આ કામ છે ને પાછળ બિલ્ડિંગનું હાલે છે કેટલાય ટાઈમથી. હવે ક્યારે કામ પૂરું થાય? આ મારી બિલ્ડિંગ છે એનું કામ હાલે છે. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ખબર નહીં ક્યારે પૂરું થાય. એના જે ઓલા કોન્ટ્રાક્ટર હતા ને ક્યાં કહું ભૈયા ગયા છે. આવે એ ત્યારે અમારે થાય. બેલમ પર ગયા. અચ્છા કેતા તા મને. અને જો આ એરિયો જો આખો માર્કેટ એરિયો છે. અહીંયા મોટા મોટા બિલ્ડિંગ જ. પેલા અમે અહીંયા હું ને ક્રિશાનો અમે હરીને બધા બહુ વિડીયો બનાવવા આવતા જો અહીંયા આપણું બધે. પૂણા ગામ એક તો ખાવ ગલી થઈ ગયું છે ને, પ્લસ એક આ માર્કેટ ટેક્સટાઇલ માર્કેટ. જો અમે અહીંયા ઘણા વિડીયો એક્શન વિડીયો જો અહીંયા અમે શૂટ કરેલા છે. જો આ જગ્યાએ મસ્ત સીન આવે. જો સામે સનરાઈઝ થઈ ગયો છે. હવે બસ હવે અમે ઘર બાજુ જઈએ, મજા આવી વિડીયો બનાવવાની. ટચ કરી નાખે તો જો અત્યારનું વેધર જો કેટલું મસ્ત છે અહીંયા. અમે આવ્યા હતા પાણીપુરી ખાવા. 10 મિનિટ ખાધી કેમ કે અમારે આજે ત્યાં પાર્ટી કરે એટલે ખાવાનું છે. 7:30 ઓલરેડી થઈ ગયા છે. ને સિંગમનો બર્થડે છે ને એટલે આજે સિંગમનો બર્થડે છે ને એટલે પાર્ટી કરવાની. હાલો આપણે સિંગમ માટે ગિફ્ટ લઈ જવાનું છે. એવું છે. હાલો હાલો. તો જો અમે અહીંયા આવ્યા હતા આશાપુરા હોજરીમાં પપ્પા માટે નાઇટના પેલા શોર્ટ્સ આવે ને એ લેવા. કેમ કે ટી શર્ટ લઈ આવી હતી, શોર્ટ્સ નહોતા તો અત્યારે બર્થડે છે લઈ ગયો લઈને આપી દો અને ન થાય ને બર્થડે કાંઈ. ગિફ્ટ ક્રિશાએ લીધું ને પપ્પા હાટું. ઓલી વખતે હરીએ કપડાં લીધા હતા ને વોચ લીધી હતી. કપડાં તો એટલે કાંઈ અત્યારે ગરમીના પહેરવાનો હોય, આખો દી નાઇટ ડ્રેસમાં રખડતા હોય એટલે એને જે યુઝ થાય એ લઈ દેવાનું. સિંગમને હે ને મજા આવી જવાની છે. મસ્ત હાલો, ચાલે. તો જઈએ હવે ઘરે. હજી ઘરે જઈને રસોઈ બનાવવાની છે મારે. બધાયની બનાવવાની, કેટલા બધાની બનાવવાની બોલો મારે એકલી. કોઈ હેલ્પ કરવા વાળું ને કોઈ. તો વાગ્યા છે 8 આવી ગયા છે ઘરે અને અમારા હીરો જો આવી ગયા છે. આ ગયા હે દેખો બોડીગાર્ડ. બોડીગાર્ડ ટી શર્ટ કેવું પહેરવાનું હમણાં જોયું તો આપણે કા હા બોડી સેન્ડો જો આની બોડી જો. વાહ 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 હીરો વાહ. એમાં તાર સેન્ડો પહેરવો છે. જો 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 એ ગતું હાલો પપ્પાને દી આપો. અરે વાહ, એટલે ઊંધી હગી હા એમ જ કરશે. સ્ટાइल કહી દે. ये स्टाइल है बाबूराव का स्टाइल है કે તો કાંઈ નહીં હાલો અમારા બટેટા બફાય છે. આપણે બનાવવાનું છે બ્રેડ પકોડા. ડાન્સ કરો. એક બોટલ દારૂ આખું અમદાવાદ મારું. અરે વાહ ગટુ. તો ક્રિશાએ જો પકોડા નાખી દીધા છે એકદમ ક્રન્ચી. એકમાં એક જ આવ્યો. એક નાખવીને તો સારું. હમ. જોડાય. બહુ મોટા મોટા પકોડા છે જો ટેસ્ટી એકદમ. જો માસ્ટર શેફ બની ગયા. એમ પાછળ જતો દરેક. જો ગરમી થાય એટલે મોટું
કડીક શેફ બની જાય ને કડીક ડિઝાઇનર બની જાય ને કડીક વિડીયો એડિટિંગ. બધુંય બનવું પડે બધુંય. તો ચાલો મલ્ટી હમણાં ટેલેન્ટ હોવું જોઈએ માણસમાં. ટેલેન્ટેડ માણસ અને પકોડાની એની હરેક આઈટમ એક નંબર હોય. ટકો મારો પીછાકરો ઊંઘે છે. જાગે છે. હાલો તો નાનાનો બર્થડે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર નાયન હેપી બર્થડે ટુ યુ. જો અમારે પકોડાનો પ્રોગ્રામ થઈ ગયો છે. જમવામાં છે ક્રિશા, બુટિયો, અરે સલામ વાલેકુમ. જો સિંગમની કેક કાપી નાખી કારણ કે અમે નહોતો બતાવ્યો, એનો ઊભો વિડીયો બનાવ્યો હતો એટલે. આપણા સિંગમનો છે આજે બર્થડે. જો એ ઉપર પકોડા બેહીને ખાય છે. મોદી જીતે એની ખુશીમાં. તો હાલો અમે ખાઈ લઈએ, બહુ મોઢામાં પાણી નહીં લાવતા. તો જો આવી ગયો છે પરિયો એની વાઈફને લઈને. એ ઓલા ખરે પરિયો જે રીતે ગયો ને ક્રિશા મન થયું બીજી વાર ડોકા હે નહીં, આ દેખાણા બે જો તો. એ પરિયા તું જે રીતે ગયો તો મને એવી રીતે લાગ્યું ને કે જો આમ જો પગે લાગી ગયો, અત્યાર દીનો હાર માની ગયો આમ તો જો. એ ગયો ફોન તારા હાથથી પડ્યો હોય બાંગુ નેક માં બાયું અમે કયો લીધો Vivo Y 200. હાલો મારું છે ને. અનબોક્સિંગ થઈ ગયું છે. હાલો ભાઈ એવું કીધું કે ઈ છે ને ભાઈ કેવોક અનુભવ રહ્યો? બહુ સારો. બહુ સારો. લગન કરાય? સુખી થઈ ગઈ સુખી. લગન કરાય? 6000 રૂપિયા કેમ થાય ને એને હાથ ખાવા પડવા મળી. એક સમય હતો હા જ્યારે 6000 રૂપિયા ક્યાં વપરાય જતા ને મને નહોતી ખબર કે ઈ 6000 ક્યાં વાપરી નાખતો. ત્યાં 6000 રૂપિયા કેમ થાય ને ખાવા પડવા મળી. હું તો માણા ગણતરી કરતા શીખી ગયો. તો પછી બધા હા પછી ગણતરી હા મોસ છે સાહેબ. આમ તો કેવો શરમાઈ જાય. મેં તો એ શરમાઈ એ વારા ઘડી એ હરી હરી એ વારા ઘડી હાથ કેમ જોડી જાય છે એટલો જાય. અવાજ એટલી કરી હતી મારો ભાઈ આમ કરી નાખું, તેમ કરી નાખું. હાથ તો સાવી જતો આમ પકડું. હાથ ન છોડ. ના સાવી લઈ લો. લા. હવે પકડો. હવે સાવી. હે સિંહ ગુફામાં આવી ગયો એવું નથી લાગતું? બકરી ભાઈ લપાઈ ગયો. ઓલો ભાઈ જઈ વાત ફેરાઈમાં વાત ફેરાઈમાં વાત ફેરાઈમાં થાય થાય બધું થાય ભાઈ. ભેગું ન થાય આવો દુઃખ તો પડાવો. અમને બહુ પડ્યા. તે તમને કહેતા ભાઈ તને પડ્યું ને. તો વાગ્યા છે 12:30 અને હવે અમારે ઘરે જવાનું છે પણ ફ્રેન્ડ આવ્યા છે તો બેઠા છે એની જોડે. તો આપણે આ વિડીયોને અહીંયા જ કરીએ છીએ. આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.